જૂની અદાવતને કારણે જે છે તે બે સમાજ આમને સામને આવી જતા હોય છે। આ વાત કદાચ હવે ગુજરાતમાં સામાન્ય બની ગઈ છે અને હાલ જે છે તે અમરેલી પંથકની અંદર પણ એક એવો જ બનાવ સામે આવ્યો છે કે જ્યાં જૂની અદાવતને લઈ અને બે સમાજ વચ્ચે મારામારી થઈ છે, માથાકૂટ થઈ છે। સમાચારોની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અમરેલી જિલ્લાના બગસરામાં જૂની અદાવતના કારણે બે સમાજ વચ્ચે અથડામણ જોવા મળી રહી છે। બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હોવાથી મારામારીની ઘટના પણ સામે આવી છે। બંને સમાજ વચ્ચે મારામારીની ઘટના બનતાની સાથે જ બંને સમાજના 8 જેટલા લોકો જે છે તે ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। તો બંને સમાજના લોકો આમને સામને આવી ગયા હોવાનો અહેવાલ હાલ પ્રાપ્ત થઈ રહ્યો છે। ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે। પોલીસ ફરિયાદ દાખલ કરી વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે। આ સાથે જ છે તે બંને સમાજના લોકોએ આમને સામને મારામારી કરી હોવાની ઘટના પણ સામે આવી છે। સલમાન લોકોએ માર્યો મારા ભાઈને। કેટલા જણા હતા એ? 3 જણા। શું લેવા મારામારી થઈ? ઈ મારા ભાઈને ધમકી આપી પેલા, પછી દોડીને લઈ ગયા અહીંયા એની પાસે। શું બાબતની ધમકી? હે? શું બાબતે ધમકી આપી? કે તને મારી નાખશું અમે એમ। જૂનું કારણ? પેલા કાંઈક બાંધ્યા હશે ઈ લોકો, એટલે એમાંથી। કેટલા જણા વાગ્યું તમારા કુટુંબના? 5 જણા। શેનાથી માર્યું એ લોકોએ? સરીએથી। છરિયાથી મારેલું છે। બગસરા રહી છે। આ લોકો વારંવાર શું બનાવ બન્યો? છોકરા બોલ્યા હતા અને ઘર આવીને 30-35 જણા અમને મારી ગયા છે અને વારંવાર આવતી અમારી માથે 5મી-6મી વાર હુમલો કર્યો છે લોકોએ। કેટલા જણા વાગ્યું તમારે? અમારે 3 જણાને। તો સુરક્ષિત અને શિક્ષિત સમાજના નિર્માણ વચ્ચે જે છે તે બંને સમાજ આમને સામને આવવાનો કિસ્સો જે છે તે હવે વધી રહ્યા છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।